રામ મિત્રો, કેમ છો? ગરમીમાં ગુલ્ફી ખાઓ. ગરમી તો જો છત્રી લઈને જવું પડે અમારે બારે. એમાં મજૂર કામ કરે જોતા બધા. ઓ ભાઈ આજનું 2-3 દિવસ તો મોસમ એવું ચોખ્ખું છે ને મિત્રો. જો તમે આમ એકદમ નજારો જો તમે ખાલી આમ આપણે આમ શું કહેવાય સ્કાય વ્યૂ એટલું મસ્ત જોવા મળે છે ને કે શું કેવું. અત્યારે હું નીકળ્યો છું મારો પાર્સલ લેવા માટે ના જાય છે બારે મારે બાલદાટી કરાવવા. હાલો ને છત્રી છે એટલે લૂ નથી લાગતી બાકી ભાઈ ગરમી છે ફાડી નાખે. પર આમ ચારે સાઈડનો વ્યૂ જો તમે આમ કેમ આમ વાદળાનો હા હું ચોખ્ખું વાતાવરણ છે એકદમ. અત્યારે જોતા બધા છત્રી લઈને નીકળે છે રખડે છે. અત્યારે તાપમાન સેલ્સિયસ ગમે એટલા ડિગ્રીઓ પર જે લૂ દે ને તડકો દે ને ફાડી નાખે. જોતા સુરત દાદા ચરમ સીમા ઉપર છે એની. પાણી પીતા આવી હાલો આપણે હાઇડ્રેટ થતા આવીએ સૌથી પહેલાં. આ આપણો જૂનો ઓલો નહોતો ઠેકાણો આઝાદ ભવન. ઓહો વાતાવરણ ચોખ્ખું એટલે મારે શું કેવું તમને ગજબ છે. એકદમ ક્લીન છે, એકદમ ક્લીન મસ્ત. સાવન બોલો જાવ એડમિન બ્લોકમાં. ના હોસ્ટેલનું કામકાજ પતાવતા આવીએ આપણે કરીએ પારુલ પટેલને ફોન ડાયરેક્ટ. ઓ ઠીક તું ના કે એટલે નથી કરવું. તો મિત્રો બધા અહીંયા રવાના થઈ બસો એના રૂટ ઉપર રવાના થઈ ગઈ છે મિત્રો. જો બધી હવે ઉપડે છે કારણ કે અત્યારે બધા ફ્રી થઈ ગયા હોય. કોલેજ ટાઈમ ફ્રી થઈ ગઈ જો એ ભગવાન આવીને આ બાજુ છોકરા આવે મરી ગયા. અત્યારે અમુક છોકરાને લંચ ટાઈમ હશે ને અમુક છોકરા ફ્રી થઈ ગયા છે. આપણે કોઈ નારાયણ ભગવાન જય શ્રી વિષ્ણુદેવ. જો લાઈન લાગી ગઈ મિત્રો, બસોની લાઈન એટલે વાગતું ભૂર્યું ને ઉપરથી એક આવો તડકો. એમાં આવું ટ્રાફિક ક્યાંય નીકળાય છે જ નહીં ક્યાંયથી. વળી કંઈક મિત્રો કારો ધોરો કરવામાં આવે છે. એનું કારણ શું છે ખબર છે? જો તમે ડેકોરેટ કરી નાખ્યો છે આ પાંદડાથી ફૂલડાથી. જો અહીંયા મિત્રો તમે લાઈન તો જુઓ આ છેટ લગન હશે. આ લાઈન ગ્રીનજી ઇન્ડિયન સોલ્ટની આગળથી હશે. જોતા તમે આ બસું લાઈન લાગી પડી છે પણ આમાં કંઈ ટ્રાફિક થઈ જાય છે. ધ્યાન રાખવું પડે આમાં મિત્રો બહુ જ ધ્યાન રાખવું પડે ને આ ઉપાડતો જાય આમાંથી કાંઈ નક્કી ના કહેવાય. મિત્રો તમારો ભાઈ એમાં ફરક જ ના હોય કાંઈ. જો તમે આ આવી ગઈ ગ્રીનજીથી લાઈન હે ઇન્ડિયન સોલ્ટ સુધી જાય છે. આમ જોઈ લો લાઈન ક્યાં સુધી જાય છે. પાછળથી એક હોન્ડા પાછળથી બાઈક રોંગ વેમાં ચાલુ છે. કોઈક ઉપાડતો તો જાય મને એવું લાગે છે. આપણે પૂછી દિવસો નક્કી ના કહેવાય. દિવસો ઢુકડા લાગે છે હવે. નહીં આપણો ભાઈઓ ન લઈ જાય લાઈક કરતો લ્યો કાકા અહીંયા ઉભા. અમે તો સિક્યુરિટીમાં છે. અમારે ભોગવાનું છે બીબીએ ગ્રાઉન્ડ અહીંયાથી લગભગ 400-500 નહીં પણ 600-800-900 મીટર થઈ જતું હશે. અને એ આવા તડકાને જવું 1 કિલોમીટર તમે સમજી લો ને 1 કિલોમીટર કાપી તમારે ખાલી પાર્સલ લેવા જવું પડે. તમે વિચાર. બાકી પારુલવાળા પોતે પ્રમોશન કરે છે ને પ્રમોશન કરાવે છે. એનું કારણ જોઈ લો બસમાં જો અમેઝોનથી લઈને કેટલાય બધા આવા છે. જોઈ લો માઇક્રોસોફ્ટ ને બધા કેટલી બધી કંપનીઓના નામ છે. ઓહો વ્યૂ તો જો તમે અહીંયા આવી ગયો. ઓ બા કિનો માઇક્રોસોફ્ટ ના આવી ગયો જો ઇન્ડિયન સોલ્ટ આવી ગઈ. મિત્રો તમે કહેતો હતો ને ત્યાં સુધી લાઈન હશે. મિત્રો જો અહીંયાનું વ્યૂ જો અત્યારે બપોર તો ભાઈ સાહેબ એક નંબર છે એક નંબર. મિત્રો પૂગી આવ્યા અહીંયા આપણે પાર્સલ ગોતી આવે કીના ભાઈ હોય. મિત્રો લોકેશન જુઓ તમે. ઓ બા ફોટો પાડવો હોય પણ હાલત નથી ફોટા જેવી. પાર્સલ લઈ લીધું છે આપણે. 2 હતા પાર્સલ આપણે મસ્ત મજાના લઈ લીધા માંથી સામેથી. હું તો આ લોકેશન જોઈને ઊભો હતો ભાઈ. નારિયેલી જોઈ લ્યો મસ્ત એકદમ ચીલ્ડ. મિત્રો પાર્સલ લઈ લીધું છે. હવે વિચાર છે કે અહીંયાથી એડમિન બ્લોકમાંથી સીધા હે ને પીયુ સર્કલ ને છાયડામાં પડ્યા જાય. એડમિન બ્લોક આ મેઇન બ્લોક છે જ્યાં પારુલ પટેલની ઓફિસ ને બધું છે. અહીંયા છે પારુલ પટેલ દેવાંશુ પટેલ બધા અહીંયા જ બેઠા હોય. નીચે ઓફિસ અહીંયા જ છે એની. આખા ઓફિસની વચ્ચે એક ક્વેરિયમ. જો મિત્રો આ છે ને અહીંયા ઓફિસ છે એક. આવી ગયા બારે આવી જાઓ છત્રીમાં. આ લોકેશન જુઓ તમે. ઓ બાપ મિત્રો જો ધૂમનો ઇવેન્ટ આવે છે હવે. ધૂમ બધી કે પોસ્ટર લાગી ગયા. જો ધૂમ આવી ગયો ધૂમ ને અહીંયા જો આવું લાગી ગયું. આ બધા પાતળા અહીંયા શું પાડવું મસ્ત ઓલી લોકેશન પાડ છે આગળ મંદિર પાસે છે ને ત્યાં મસ્ત હરિયાળી છે ને બહુ વ્હાઈટ જ છે ને ખાલી પ્લેન. મિત્રો અત્યારે ફોટાસ આવે છે બહુ જ મસ્ત. પણ તમે મારું મોઢું જો આખું ગરમી વાળું ભર્યું ઉપરથી મારા કપડાં. હું તો લેંઘામાં આવ્યો હતો એના હતા શર્ટ કીધીનો એમને પડ્યો હતો. સ્પ્રી કરેલો ને મસ્ત આમ હોય ને તો મસ્ત લાગે. આપણે પૂછ્યા આપણા ઓલા ફાઉન્ટેન આગળ ફાઉન્ટેન ધૂમ રોબોગા બધી બાજુ ઇવેન્ટના લાગી ગયા. અને અહીંયા તો કંઈક ચિપ્સની ઓપનિંગ છે. જો તમે આ ચિપ્સ સ્ટોર બોર નાખી દઈએ આગળ કેવાકની સ્ટોર પડીએ. ને અત્યારે મિત્રો હું પાછો આવ્યો છું. જોઈ લ્યો આવી ગયો જીમ ને હવે અડધી કલાકમાં હું પાછો જીમ. હવે મને આમ દે જરીક અંદર અહીંયા આખામાં વ્હાઈટ ઓલો લગાડી દીધા છે. ઓલી બાજુ કલરિંગ છે આમાં વ્હાઈટ જ છે. આ કેવું લાગે જો તમે મિત્રો વ્હાઈટ ના વ્હાઈટમાં મેળ નથી આવતો.
મિત્રો જો અહીંયા કેટલી બધી શોપ્સ પડી છે સસ્તા ભાવમાં. હું છે. હાલ સસ્તા ભાવમાં કેટલું સામાન મળતું હશે જોઈ અહીંયા તો આ પેન્ટ છે અહીંયા બુક્સ છે કેટલું બધું છે. આ તો આખું મોલ ટાઈપ બનાવ્યું હોય જો ખબર નથી પડતી કેટલા બધા એવા હશે માણસો જેને કપડાં પહેરીને પછી એ નાખી દીધા ટીંગાલો વાટું. કેટલા જણાના પહેરેલા હશે કિને ખબર. આમાંથી લેવાય નહીં ખરેખર. હા સસ્તા મળતા હોય પણ લેવાય નહીં. મિત્રો આ ખાલી પાણીની બોટલ લેવા હાટું અમે ઊભા હતા એટલી વારમાં તમારા પગ હવામાં જવાબ દેવા મળી એવા તપી ગયા ચંપલ ને પગ ને. મિત્રો કેળા ચપ્પલ કારિંગો લઈને જાય. અત્યારે મિત્રો મને ઓલો નોરા ફતેહીનો સોંગ યાદ આવે છે. ગરમી બહુ જ છે મિત્રો જોઈને બધા છાયામાં જ પડ્યા જાય છે. આ બાજુ કોઈ નથી હાલતો. એ તો ઠીક હતી માસી જો એની ગાડી છાયામાં બ્રેક કરી નાખી. મિત્રો આપણી બોર્ડર ચાલુ થઈ ગઈ છે. આ તો મને અંદર આમાં ઝાડવા બહુ જરૂરી છે. જો મિત્રો અહીંયા આ હે નાના હે હજી મોટા નથી. મોટા થાય પછી બહુ જરૂરી છે. મિત્રો છાયામાં હું તો આવું કંઈક વ્યૂ આવે છે. તડકામાં જાઉં તો આવું કંઈક વ્યૂ આવે છે. હું આનું વાતાવરણ એકદમ ક્લીન છે મસ્ત. મિત્રો ખરેખર જંગ લડવી કે આ તડકામાં બહાર અહીંયા જવું ને મિત્રો એવું જ છે. મેં હે ને 2 મારા પ્લાનિંગ હતા. બાર એક વાર હે ને પેન્ટ સીવડાવવા જાઉં તો બાલદાટી કરે 2 પ્લાનિંગ કેન્સલ ના હોય. મારા ભેગો નહીં ભાઈ. તડકો તડકો એવો છે. હું કરું તડકો તું તો આળમુડો એટલે તે ના પાડતી ન જાઉં કરવાનો. હા તો હું એ મિત્રો ખબર હે આવા જ તડકામાં અમારી ઇન્ટર્નશીપ છે વિચારો. હવે આમાં અમારે ગાડીની જરૂરત પડી ગાડીની. બાકી ફિલહાલ પૂગી આવ્યા છીએ આપણે હોસ્ટેલે. ફટોફટ ઉપર જઈએ. મિત્રો જેમ તેમ કરીને પૂગી ગયા છીએ. અત્યારે નજારો જોતો તમે આમ એટલું મસ્ત ક્લિયર વાતાવરણ છે પણ જે તડકો ફાડે છે ને મારું મોઢું જો ગરમીથી આખું ભરાઈ ગયું. એમાં આ બિચારા જોતા આ બધા કામ કરે છે એનું શું હાલ હશે. અહીંયા કામ કરે છે અહીંયા ઉપર એ બધાનું શું હાલ હશે. આ બધા ઉપરથી વર્કર કામ કરે છે અહીંયા છાયામાં કામ. યાર આપણે રૂમે જઈ નાહી લઈએ અહીંયા તો. મિત્રો અત્યારે સાંજનો ટાણો થયો છે તો સૂર્યદેવ તો એની ચરમસીમા ઉપર જ છે જોતા તમે. બાકી આમ વ્યૂ એટલે મારે તમને શું કહેવું ચોખ્ખું વાતાવરણ. ને મિત્રો આજનો આખો વ્લોગ તમે જોજો. આખો વ્લોગ એટલો મસ્ત ચોખ્ખો હશે ને કારણ કે આજે મોસમ જ બહુ ચોખ્ખો છે.